હાલ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે કે ના વિધાનસભાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, પણ તેને પણ વાર છે. પરંતુ રાજકીય રીતે જે સોગઠા ગોઠવાતા હોય કે જ્યારે ચૂંટણી હોય ત્યારે, પરંતુ આ ચૂંટણી વગર પણ ક્ષત્રિય સમાજે સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. શંકરસિંહ વાઘેલા એક આહવાન કરે છે કે 20 તારીખે મારે ગોતા રાજપૂત ભવન સાથે રાજ્યભરના રાજા રજવાડાઓ અને રાજપૂત સમાજના આગેવાનોને એકઠા કરવા છે. રાજપૂત સમાજના સામાજિક આગેવાનો પહેલી શરત રાખે છે કે અમે રાજકીય અખાડો નહીં બનવા દઈએ. બાપુ કહે છે કે અમારે રાજકીય અખાડો નથી બનવો, પણ મારે મારા સમાજને એક કરવો છે. ત્યારે સવાલ એ છે કે આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. રાજકીય આગેવાનો એટલે એમાં કોંગ્રેસના શક્તિસિંહ પણ આવી ગયા, ભાજપના ભૂપેન્દ્રસિંહ અને પ્રદીપસિંહ જાડેજા પણ આવી ગયા. તો તમામ જે આગેવાનો છે તે એક મંચ પર આવશે. આ સવાલ તમામ લોકોના મનમાં હતો અને ન્યૂઝ રૂમે પણ જે રાજપૂત સમાજના પ્રમુખ છે ગોતા અશ્વિનસિંહ સરવૈયા તેને પૂછ્યો, ત્યારે તેને શું જવાબ આપ્યો તે સાંભળો. એટલે શંકરસિંહ તો આવશે, પણ તમે ભાજપના પ્રદીપસિંહ અને કોંગ્રેસના શક્તિસિંહને આમંત્રણ આપશો? મેં ગઈકાલે જ બાપુને કીધું કે ભાઈ ભાજપ, કોંગ્રેસ કે આપ કે જે કંઈ હોય, જે કંઈ અપક્ષના પણ હોય અને આપણા સમાજના હોય, એ બધાને આપ આમંત્રણ આપો, એવી અમારી ગઈકાલે જ વાત થઈ છે. શું લાગે છે આવશે બધા લોકો? બાપુની તો તૈયારી છે કે મને આમંત્રણ આપવામાં કોઈ જ વાંધો નથી. બાકી તો સામે જેમને વિચારવાનું છે, જેને આવવું હોય એ વેલકમ છે. તો હાલ તો ચૂંટણી વગર જ ગુજરાતમાં જબરદસ્ત રાજકીય માહોલ ગરમાઈ ગયો છે અને શંકરસિંહ વાઘેલા, તમે તેને એક નવું સંગઠન કહો કે જે કહો તે, પરંતુ પરસોત્તમ રૂપાલાના બફાટ બાદ જે ક્ષત્રિય સમાજમાં એકતા આવી હતી, શંકરસિંહ તેને કઈ નજરથી જોઈ રહ્યા છે તે ખબર નથી, પરંતુ એક ત્રીજા મોરચાની વાત પણ આવી રહી છે. તૃપ્તિબાએ પણ લોકો પાસેથી અભિપ્રાયો છે તે માગવાના શરૂ કર્યા છે. અને આ તમામની વચ્ચે અશ્વિનસિંહે પણ કહ્યું છે કે તમામ લોકો ખુલ્લા મને આવી શકે છે. ત્યારે હવે શું શક્તિસિંહ ગોહિલ, પ્રદીપસિંહ જાડેજા કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુબા જાડેજા આ કાર્યક્રમમાં પહોંચે છે કે નહીં? કારણ કે તમે ગમે એ કહો, પરંતુ હાલ ક્ષત્રિય સમાજે ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં મોટી હલચલ છે તે લાવી દીધી છે. તમને શું લાગે છે કે ગુજરાતનું રાજકારણ હવે કઈ દિશામાં જઈ રહ્યું છે ને ક્ષત્રિય સમાજના આંદોલનથી આગામી ચૂંટણીઓમાં કોઈ ફરક પડશે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદ.